વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। રામદેવ પીરની ચાલ નજીક આવેલા મકાનની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો હતો। પ્રાથમિક માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં શૌચાલયનું કન્ટેનર મૂકવાની કામગીરી ચાલી રહી હતી અને આ દરમિયાન કન્ટેનર મકાનની દિવાલ સાથે અથડાતા દિવાલ એકાએક તૂટી પડી હતી। દિવાલ ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી। સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરીની સામે સવાલો ઉઠાવ્યા છે। રહીશોનું કહેવું છે કે પૂરતી તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત। ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। સદનસીબે ઘટનાના સમયે પરિવારના સભ્યો સુરક્ષિત સ્થળે હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। જોકે દિવાલ ધરાશાયી થતાં મકાનને નુકસાન પહોંચ્યું છે। હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। हेलो हाँ तुलसीवाड़ी अपन ढाल उतरतो ना पूल ना कोट रामदेव पीनी चाली छोकरो हूँ तो खाटला ऊपर અને અવાજ આવી ગયો તો એકદમ નાસીને બહાર ભાગી ગયો। એ એકલા જ રહે છે। એના મમ્મી નર્મદા ભવનમાં કામ કરવા જાય છે, કચરા પોતા કરવા। એમને કોઈનો સહારો નથી, એકલા જ રહે છે। અને આ છોકરો 24 કલાક માટે બીમાર રહે છે। એના મામા અને એ લોકો અમદાવાદ છે, એ લોકો મદદ કરે છે। એમના મમ્મીને પગની તકલીફ છે, એમને બહુ તકલીફ છે, કોઈ નથી એમનો। એના પપ્પા બી ઓફ થઈ ગયેલા છે, એનો ભાઈ ઓફ થઈ ગયો છે અને એ લોકોનો મજૂરી કરીને ખાય છે ને એમનું ગુજરાન ચલાવે છે। હમણાં જ મકાન બનાવે છે, વ્યાજમાં પૈસા લઈને ખર્ચો કર્યો પણ પાછું હમણે એકદમ જ પડી ગયું તો છોકરો બચી ગયો છે। એના મમ્મીને બોલાવા ગયા છે નર્મદા ભવન, તો એમના મમ્મી આવી રહ્યા છે। કારણ છે મકાન શેના લીધે પડ્યું મકાન? એ સુધરાઈનું પેલું સંડાસ કરવાનું એ મૂક્યું ને, એનો ધક્કો વાગી ગયો ને એટલે એકદમ પડી ગયું। શું નામ? ગૌરીબેન દેવજીભાઈ સોલંકી।